વિસાવદર તાલુકાના વિચાવડ ગામે અમૃત સરોવરના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો લાગ્યા છે। વિચાવડ ગામે અમૃત સરોવર યોજના હેઠળ 8 થી 9 લાખ રૂપિયાના ખર્ચે કામગીરી કરવામાં આવી હતી। વિચાવડ ગામમાં આવેલા તળાવ પાસે અમૃત સરોવર હેઠળ બ્લોક ફિટિંગની કામગીરી કરવામાં આવી છે, પરંતુ તે બ્લોક ફિટિંગની અંદર પીસીસી કર્યા વગર જ પેપર બ્લોક પાથરી દેવાયા છે અને બ્લોક પણ બહાર નીકળવા લાગ્યા છે। જમીન પર ગુણવત્તારૂપ કામગીરી નહીં કરવાથી સમગ્ર કામની ગુણવત્તા સામે પણ સવાલો ઊભા થયા છે। અનેક વખત જિલ્લા કક્ષાએ ફરિયાદ કર્યા છતાં પણ ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે કોઈ જ કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે, તો તાલુકા પંચાયતના ઉપપ્રમુખે ભ્રષ્ટાચારના દાવાને ફગાવ્યા છે। આમાં નીચે પીસીસી કરવાનું આવે, 7 ઇંચ પીસીસી આવે, તે પછી એની માથે આ બ્લોક બેહાડવામાં। તો આ લોકોએ સીધી માટી ભરી ટ્રેક્ટરોના ટેલર ઠલવીને લાહો કરીને એની માથે આ બ્લોક બેહાડી દીધા। 9 થી 10 લાખનું કામ કરેલું છે, દર્શાવે છે એવું, પણ આમાં તો 2 લાખનું કામ થયું હોય એવું દેખાય છે। નીચે કોઈ પીસીસી નથી, માટી જ છે, ઉપર ખાલી બ્લોક મૂકેલા છે। અટાણે એની ઉપર ઝાડવા ખડ આ તે બધું ઉગી ગયું છે। કોઈ જગ્યાએ મોટું કામ ચાલતું હોય અને આમ તે 5-10% થતું હોય એ વાત બરાબર છે, પરંતુ મેજર ભ્રષ્ટાચાર વિસાવદર તાલુકામાં આવો નરેગામાં થયો નથી।